ગાડા બહુ ઊભા છે બધા. ઓડી લો. તમને કોઈ નહીં જુએ, ના જુએ. જરીક આગળ ઓળો તો નહીં કે ખબર. તો ના જ કાઢી લેશો. હા બસ. બોલો તમારું નામ? મારું નામ શાંતિ છે. શાંતિ. બહુ સરસ શાંતિ વાળા લાગો છો તમે. હા. શું લેવા આવ્યા છો? ગોળને લોટ લેવા આવી છું. ગોળને લોટ. શું કરશો? બારમું કરવાનું છે. કોનું? અને મારા દાદાના દાદા, હા. એના કાકા, એનો સાડું, હા. સાડો, હા. સાડાનો સાડું, એનું બારમું કરવાનું છે. એ લોટ ને ગોળ લેવા આવી છું. પણ સામે તો 7 પેઢી સુધી પહોંચ્યા. 7 પેઢીએ કેમનું બારમું હોય? ગોળ બોલવા જેવું નહીં, વાત કરવા જેવી નહીં. આ તો છે ને, આ તમને કહું, આ મારો એ હળું છે ને, એ મારું બનેવી થાય. હા. અને એને ઉછેર્યું મળ્યું, તે બધું લઈને પચાવીને બેઠો છે. હવે મને તે એક ખાટલો અને ગોદડી જ આપી છે. હા. હવે રાત્રે હું ખાટલામાં સૂઈ જાઉં ને તો મારો આવીને મને બીવડાવે છે હા. અને આંખો કાઢે છે કે મારું બારમું કર. એટલે હું લોટને ગોળ લેવા આવી છું. તો લોટને ગોળ લેવા આવ્યા છો, પણ પછી ઘી જોઈશું ને? અરે ઘી તો ગામમાં ડાલડા બહુ મળે છે. હા. તે અધમણ લાવી અને પછી કરીશ લાડવા અને પછી એનું બારમું કરીશ. હા. બારમું નહીં કરો તો ખાટલો પાછો આવવો પડે? ના, ખાટલો તો આપવો જ પડશે ને. માગ કરે છે ને રાતે આવીને બીવડાવે, અડધી રાતે આવે છે. આવીને ઊભો રહે છે કે મારું બારમું કર. તો તમે દંડો નથી બતાવતા? ના, મને તો બહુ બીક લાગે છે બોન. તે મેં કહું એનું બારમું કરું એટલે મારો છુટકારો થાય. અચ્છા. ચલો આમ આવશે અને લઈ જાઓ અને આ બધાને બોલાવજો. 12મા હા, બોલાવા ને તમે લાડવા ખાવા આવજો ને તમે બધા આવજો લાડવા ખાવા.